તો હવે સમાચારોમાં આગળ આપણે વાત કરીએ વલસાડની. તો વલસાડ જિલ્લાના તાલુકા વાંકલ ગામે બાબા પેટ્રોલ પંપ સામે શનિવારે સવારે અકસ્માતની ઘટના સર્જાઈ હતી. આ ઘટના સમયે એક કાર રસ્તા પર ઊભેલી હતી અને ત્યારે સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલી બીજી કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. પરિણામે ચાલકની કાર સીધી જ ઊભેલી કાર સાથે અથડાઈ હતી. આ અકસ્માત એટલો અચાનક બન્યો કે આસપાસના લોકો પણ ભયભીત થઈ ગયા હતા. જોકે સદનસીબે અકસ્માતમાં કોઈ પણ જાનહાનિ કે ગંભીર ઈજાઓ થઈ નથી. બંને વાહનોને નુકસાન થયું છે, પરંતુ વાહન ચાલકો સુરક્ષિત છે અને વાહન ચાલકોને બચાવી લેવાયા છે. આ સમગ્ર ઘટના બાબા પેટ્રોલ પંપ પર લગાવવામાં આવેલી સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ રીતે કેદ થઈ ગઈ છે. ફૂટેજમાં દેખાઈ આવે છે કે પૂરપાટ ઝડપે આવતા વાહનના ચાલકને અચાનક કાબુ ગુમાવ્યો હતો અને તે સીધા જ ઊભેલી કારને અથડાઈ ગયું હતું. સ્થાનિક લોકોએ તાત્કાલિક ઘટના સ્થળે ભેગા થઈ બંને વાહન ચાલકોને સહાય કરી હતી. પોલીસને પણ ઘટના અંગે જાણ કરવામાં આવી છે અને હાલ અકસ્માતને લઈને આગળની તપાસ ચાલી રહી છે.